આ દરવાજો બંધ કરીને તમે લોકો સારું કામ નથી કર્યું. ખોલો દરવાજો. સરગમ, તું? હા, હું. અને આ બધું મેચ કરાવ્યું છે. તને ખબર છે ને આનું પરિણામ શું આવશે? હવે ચિંતા કરવાનો વારો મારો નહીં, પણ તમારો છે. પહેલા તું મને છોડી દે, પછી તું જો. ગઈકાલે હું તમારી સામે બહુ જ કરગરી હતી ને. ઘૂંટણ ટેકવ્યા હતા, મારો ખોળો પાથર્યો હતો, પણ તમે ના સમજ્યા તો ના જ સમજ્યા, નહીં? એટલે તું બદલો લેવા આવી છે એમ? હા, હવે તમે એવું જ સમજો. ગઈકાલે હું શાંતિ ઈચ્છતી હતી, પણ તમે મને યુદ્ધ કરવા માટે મજબૂર કરી છે. ગઈકાલે મારા હાથ બંધાયેલા હતા, પણ તમે એ ભૂલી ગયા કે જેના હાથ બંધાયેલા છે એ હાથ બાંધી પણ શકે છે. અને જો આજે મારા હાથ ખુલી ગયા છે અને તમે બંધાઈ ગયા છો. તમે મારી મજબૂરીને મારી લાચારી સમજી લીધી, પણ તમને એ ખ્યાલ ના રહ્યો કે મોટી બા માટે તો ગમે તે હદ સુધી જઈ શકું છું. દર વખતે મૌનને મજબૂરી ના સમજવી જોઈએ. તારે આ બધું ભોગવવું પડશે. એક વખત જો હું છૂટી ગઈ ને, પછી તે વિચાર્યું પણ નહીં હોય ને એવી તારી હાલત કરી નાખીશ. જે કરવું હોય ને કરી લેજો, કારણ કે હવે ભોગવવાનો વારો તમારો છે. અને રહી વાત અહીંયાથી આઝાદ કરવાની, તે તો હું ઈચ્છું ત્યારે તમને મુક્ત કરી શકું છું, પણ હું એવું ઈચ્છતી જ નથી. હું જાણું છું કે આ રીતે કોઈને બંદી બનાવવા એ કાયદેસરનું પાપ છે, પણ હમણાં તો મારે આ કરવું જ પડશે. પાપ અને પુણ્યની વાતો કરવાની તો તું રહેવા જ દેજે. હા, જે ઓલરેડી પાપી હોય ને એની સામે પુણ્યની વાત ક્યાંથી શોભે? આ વ્યક્તિને લઈ જાઓ એના રૂમમાં અને બાંધી દો. છોડો. તમે અહીંયા શું કામ આવ્યા છો? તમે મારા રૂમનો દરવાજો બંધ કર્યો? તમારી આટલી હિંમત? જોર, અત્યારે તારી તબિયત સારી નથી એટલે સમજવાનો પ્રયત્ન કર. તું પ્રેગ્નન્ટ છે, તારા પેટમાં બાળક છે, એટલે આવી તબિયતમાં વધારે ના બોલાય. હું સારી રીતે જાણું છું કે તમે કેવા છો. તમારા આ ભોળા ચહેરા પાછળનો રાક્ષસ હવે મારી સામે આવી ગયો છે. જો અત્યારે મારી પાસે તમને સમજાવવાનો કોઈ સમય નથી, પણ હું અહીંયા કોઈને નુકસાન પહોંચાડવા નથી આવી, એટલે પ્લીઝ તું શાંત થઈ જા. હું શાંત થઈ જાઉં? તમારી હિંમત કેવી રીતે થઈ આવું બોલવાની? તમારી હકીકત હું બખૂબી જાણું છું. તમારા આ ભોળા ચહેરા પાછળનો અસલી રંગ હું જાણું છું. જોર, મને તારા માટે પ્રેમ છે, પણ જો તારે પ્રેમને સમજવો જ નથી તો હવે મારે એને સમજાવવો પણ નથી. અને રહી વાત ખોટું કર્યાની, તો ખોટું તો એણે કર્યું છે જેણે અમારી પાસેથી અમારું ઘર છીનવી લીધું.